રહી છે 543 બેઠકોનું ભાવિ છે તે ખુલી રહ્યું છે અને ગુજરાતની 26 લોકસભાની બેઠકો છે જ્યાં મતગણતરી ચાલી રહી છે। 26 બેઠકો પૈકીની ઘણી એવી બેઠકો છે જેના પરિણામો સામે આવી ચૂક્યા છે। આ પૈકીની એક ભરૂચ લોકસભા બેઠક છે જ્યાં મનસુખ વસાવા છે તે આગળ ચાલી રહ્યા છે, પરંતુ હાલ જે સૌથી મોટા સમાચાર છે તે બનાસકાંઠા બેઠકના છે, જે ગુજરાતમાં 26 બેઠકો ભાજપે જીતવાનો દાવો કર્યો હતો ત્યાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે અને બનાસકાંઠાની એ બેઠક જ્યાં ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે। તો હાલના સૌથી મોટા સમાચાર છે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે અને બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસે ગુજરાતમાં ફરી એક વખત ખાતું ખોલાવ્યું છે। 2014 અને 2019 બાદ 2024માં કોંગ્રેસને ખાતું ખોલવામાં અહીં સફળતા મળી છે। મારી સાથે છે જય વ્યાસ। આજે આપણે એમના સાથે ચર્ચા કરીશું કે ભરૂચની લોકસભા બેઠક પર મનસુખ વસાવાની જીતના કયા સમીકરણો છે, કયા કારણો છે, એન્ટી ઇન્કમ્બન્સી, મનસુખ વસાવાનો વિરોધ, વસાવા વર્સિસ વસાવાનો એ ચૂંટણી જંગ અને મનસુખ વસાવાની જીત કેટલી નિર્ણાયક છે અને મનસુખ વસાવા માટે તે કેટલી મહત્વની છે, આ વિશે આપણે ચર્ચા કરીશું। જય વ્યાસ, આ વિશે શું કહેશો? મનસુખ વસાવાએ જીત મેળવી છે। મુસ્તક, મનસુખ વસાવાએ જીત મેળવી છે લગભગ પહેલેથી નિશ્ચિત હતું। ભરૂચ બેઠકની વાત કરવામાં આવે તો ભરૂચ બેઠકના જે મતદાનની પેટર્ન આપણે જોઈએ, અત્યાર સુધીની પેટર્ન જોઈએ કે 2014, 2019 અને 2024 આ તમામ જે પેટર્ન જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને ખોબે લોકોએ મત આપ્યા છે, પરંતુ આ વખતે પ્રથમવાર એવું થયું હતું કે વસાવા વર્સિસ વસાવાનો જંગ છે અને એ એટલા માટે રસપ્રદ બન્યો હતો કે જે સામે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે તે ચૈતર વસાવા હતા। ચૈતર વસાવા ઓલરેડી ડેડિયાપાડાના ધારાસભ્ય છે, ત્યાંથી એ ચૂંટાઈને આવ્યા છે અને એમણે હરાવ્યા કોને હતા? છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવાને હરાવ્યા અને પોતે ધારાસભ્ય બન્યા હતા। ત્યારે આ વખતે આ જે ચૂંટણી જંગ છે તે ઘણો રસપ્રદ લાગી રહ્યો હતો। ભરૂચ બેઠકની જો વાત કરવામાં આવે તો પ્રથમ નંબરે આદિવાસી મતદારો આવે, બીજા નંબરે જે લઘુમતી મતદારો છે તે આવે છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં જે હું અત્યાર સુધીની જે ચૂંટણી પેટર્ન જોઈ રહ્યો છું, જે ચૂંટણી મેં કવર કરી છે અને તેના પરથી લાગી રહ્યું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો કોઈ સિમ્બોલ જ ન હતો। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા, એ ઉમેદવાર હતા ચૈતર વસાવા, એમનું ચૂંટણી ચિહ્ન હતું જે ઝાડો, જે આમ આદમી પાર્ટી, પણ કોંગ્રેસનો જે પંજો હતો તે ક્યાંય દેખાયો ન હતો। એટલે લગભગ બની શકે કે જે મતદાતાઓ છે તેમણે કોંગ્રેસને વોટ આપવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો હોય, નોટામાં વોટ આપ્યો હોય કે ઘણા વોટ આપવા ન ગયા હોય। તમે કહ્યું તે સાચું કે લગભગ વોટ આપવા ન ગયા હોય, કારણ કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી, કોંગ્રેસનો ચૂંટણી ચિહ્ન નથી, એ લગભગ એ ફેક્ટર કામ કરી ગયું એવું લાગી રહ્યું છે। પરંતુ મનસુખ વસાવા કેમ જીત્યા એના જો કારણોની ચર્ચા કરવામાં આવે તો મનસુખ વસાવા આપણે સૌ જાણીએ છીએ, તમામ મીડિયા જાણે છે, તમામ લોકો જાણે છે, આખા બોલા નેતા છે। જે પણ હોય તે મોઢા પર કહી દે છે। કોઈ પણ અધિકારી હોય, એ કલેક્ટર કક્ષાના હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી, કોઈને પણ મોઢા પર જ કહી દે છે। લગભગ આ એમની શૈલી લોકોને પસંદ આવી હોય એવું લાગી રહ્યું છે। સતત 6 ટર્મથી જીતવું અને એ છતાં પણ એન્ટી ઇન્કમ્બન્સી એનો સામનો ન કરવો અને ફરી એકવાર 7મી વખત પોતે ચૂંટાઈને આવવું, એક ઘણી મોટી વાત કહી શકાય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે। હું આપને અહીં અટકાવીશ। એક અગત્યના સમાચાર આવી રહ્યા છે ગુજરાતની પાટણ લોકસભા બેઠક કે જ્યાં સતત કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર છે તે આગળ ચાલી રહ્યા હતા, પરંતુ
આખરી રાઉન્ડના અંતે અહીં ચંદનજી ઠાકોરની હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ ડાભી છે તેઓએ જીત મેળવી છે. તો આ એક મહત્વની બેઠક હતી જ્યાં સતત કોંગ્રેસને જીતની આશા હતી. કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા. ચંદનજી ઠાકોર છે તે સતત લીડ મેળવી રહ્યા હતા, પરંતુ ત્યાંનું પરિણામ સામે આવ્યું છે અને અહીંથી પણ ભાજપે જીત મેળવી લીધી છે. આ સાથે જ ગુજરાતની 26 લોકસભા બેઠકોનું પરિણામ છે તે સ્પષ્ટ થઈ ગયું છે. 26 માંથી માત્ર 2 બેઠકો હતી જ્યાં કાંટાની ટક્કર ચાલી રહી હતી. એક બેઠકની વાત કરીએ તો તે પાટણ અને બીજી હતી બનાસકાંઠા. બનાસકાંઠાનું રિઝલ્ટ સામે આવ્યું તો ગેનીબેન ઠાકોરે જીત મેળવી લીધી, પરંતુ પાટણમાં જે ચંદનજી ઠાકોર કોંગ્રેસ તરફથી આગળ વધી રહ્યા હતા તેઓની હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના જે ભરતસિંહ ડાભી છે તેઓએ જીત મેળવી છે. આપણે વાત કરી રહ્યા છે અહીં ભરૂચ લોકસભા બેઠકની. ભરૂચમાં વસાવા વર્સિસ વસાવાનો જંગ હતો અને આમાં જેમ કે આપણે કીધું કે કોંગ્રેસનું સિમ્બોલ ન હતું અને કોંગ્રેસનું સિમ્બોલ ન હોવાના કારણે કેટલાક મતો છે તે વિભાજિત થયા છે અને તેની સીધી અસર કે તેનો સીધો ફાયદો છે તે મનસુખ વસાવાને થયો છે. 2014 જોઈએ 2019 જોઈએ તો ક્યાંક આ બંને લોકસભા જે પરિણામો હતા તેની દ્રષ્ટિએ 2024માં એ જે જીતનું અંતર છે તે ઘટ્યું છે. આના પાછળના કયા પરિબળો છે? એમાં 2 પરિબળો છે. તમે અત્યારે 2024ની લોકસભાની ચૂંટણીના જેટલા પણ જે મતદાન થયું છે, આદિવાસી વિસ્તારો છે, આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ જે છે તે મતદાન થયું છે. એનું કારણ માત્ર એ છે કે જે નરેન્દ્ર મોદી સરકારે જે પોતાની યોજનાઓ છે તે લગભગ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. એ પરિબળ લગભગ કામ કરી ગયું એવું લાગી શકે. બીજું જે ચૈતર વસાવા છે, ચૈતર વસાવા એ ડેડિયાપાડાના ધારાસભ્ય છે. ધારાસભ્ય તરીકે રહીને પણ એટલે કે વિપક્ષમાં જ છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષમાં પાર્ટીના ઉમેદવાર એ જ એટલે વિપક્ષમાં બેઠા હોવા છતાં આટલા મજબૂત નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા છે. ત્યારે મને એવું લાગી રહ્યું છે કે પહેલાની જેટલી પણ લોકસભાની ચૂંટણી હતી કે 2014ની વાત કરીએ કે બીજી બધી લોકસભાની ચૂંટણીની વાત કરીએ ત્યારે છોટુભાઈ વસાવા એક મોટું ફેક્ટર હતું. આ ચૂંટણીમાં છોટુભાઈ વસાવાનું ફેક્ટર લગભગ નીકળી ગયું. નહીવત તમને પણ જણાઈ આવે છે, દરેક મીડિયાના મિત્રોને જણાઈ આવે છે કે છોટુભાઈ વસાવાનું ફેક્ટર લગભગ નીકળી ગયું હતું. અને આ જે બંને મતો છે તે છોટુભાઈ વસાવા તરફ ન ગયા કરતા મનસુખભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વચ્ચે વિભાજિત થઈ ગયા અને તેમાં પણ સૌથી વધારે મત મનસુખભાઈ વસાવા તરફ ગયા હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. હજી આપણે વાત કરી રહ્યા છે વસાવાની અને એ વસાવાનો વિસ્તાર જેમ તમે કીધું છેવાડા માંગીની સુધી યોજનાઓ પહોંચી છે, પરંતુ જે ડેડિયાપાડા જોઈ લો, ડેડિયાપાડામાં 82% વધુ મતદાન થયું હતું. ઝઘડિયામાં પણ એટલું મતદાન થયું હતું. તો આ મતદાન જે પરિણામોમાં ચૈતર વસાવા તરફી જોવા મળે છે. જે મતદાન થયું હતું આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થયું હતું, પરંતુ ભરૂચ લોકસભા બેઠક છે તે 7 વિધાનસભામાં વહેંચાયેલી છે. ભરૂચ, અંકલેશ્વર માંડીને તમામ જે તમે શહેરી વિસ્તારો જુઓ તેમાં વહેંચાયેલી છે. ત્યારે જેટલા પણ આદિવાસી વિસ્તારો છે ત્યાંનું મતદાન લગભગ તમે કહો છો એ પ્રમાણે આદિવાસીઓએ ઇન્ડિયા ગઠબંધનને મતદાન કર્યું હોય એવું અત્યાર સુધી કહી શકાય. પરંતુ જે શહેરી વિસ્તારો છે, જે ભાજપના કમિટેડ વોટ બેંક છે, તમે ભરૂચ નગરપાલિકા લઈ લો, અંકલેશ્વર નગરપાલિકા લઈ લો, આમોદ નગરપાલિકા લઈ લો, જંબુસર નગરપાલિકા લઈ લો, એટલે જેટલો પણ શહેરી વિસ્તાર છે, કરજણ નગરપાલિકા એ પણ એમાં સમાવેશ થાય છે. એટલે શહેરી વિસ્તાર છે તેના જે વોટ છે તે આપણે અત્યારે એવું નહીં કહી શકીએ 100% ભાજપને જ મળ્યા હોય, પરંતુ એમાંથી લગભગ 95%, 96%, 58% જેટલા મત છે તે ભારતીય જનતા પાર્ટીના મળ્યા હોય. એટલે કે બેલેન્સ કઈ રીતના થયું કે આદિવાસી વિસ્તારોમાં મતદાન વધારે થયું, એ બધા મત આપણે ઇન્ડિયા ગઠબંધનને
જો આપણે પહોંચાડીએ કે એમને મળીએ, આ બાજુથી જેટલા પણ મત છે તે લગભગ ભારતીય જનતા પાર્ટીને મળ્યા હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. બીજું, જે ભરૂચ ના ગ્રામ્ય વિસ્તારો છે, અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારો છે, હાંસોટના ગ્રામ્ય વિસ્તારો છે, વાગરાના અમુક કેટલા ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની જ છે કે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી આપણું શાસન કરે છે તો એમને મત આપવો. એટલે આ બધા વોટ ખેંચાઈ અને ભારતીય જનતા પાર્ટી તરફ થયા. અને જો તમે આદિવાસી વિસ્તારની જે વાત કરો ત્યાં મતદાન વધુ થયું, એ મતદાન ઇન્ડિયા ગઠબંધનની બાજુ થયું. ત્યારે સવાલ અહીં એ થાય છે કે ઇન્ડિયા ગઠબંધન બાજુ જે મતદાન થયું છે તે શું જે શહેરી વિસ્તારો છે, જે અંકલેશ્વર, ભરૂચ, વાગરા અને જે આમોદ જંબુસરના ગ્રામ્ય વિસ્તારો છે તેની સરખામણીએ કેટલું થયું? એના કારણે લગભગ મનસુખ વસાવાએ આ જીતની બાજી મારી છે તેવું હાલના તબક્કે મને લાગી રહ્યું છે. શું એક ફેક્ટર એ રીતના જોઈ શકાય કે શરૂઆતમાં જ્યારે ઇન્ડિયા ગઠબંધન છે તે બની રહ્યું હતું ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર જે અહેમદ પટેલ છે તેમના સુપુત્રી મુમતાઝ પટેલે પણ ઉમેદવારી નોંધાવવાનું અનેક નિવેદનોમાં જણાવ્યું હતું અને આ સીટ છે તે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના ફાળે ગઈ. તો કોંગ્રેસ અને કોંગ્રેસમાં જે નારાજગી હતી આ ગઠબંધનને લઈને, શું તેને આ કાર્ય કર્યું હશે? મુસ્તાક, સાચું કહું તો અત્યારે પણ જે પણ મતદાનની જે પેટર્ન છે તે મને નથી સમજ આવી રહી. કારણ કે ભરૂચ જે લોકસભા બેઠક, કારણ કે ભરૂચની જેટલી પણ વિધાનસભા બેઠક છે તેનો આપણે ઇતિહાસ જોઈએ તો લઘુમતી મતદારો છે તે કોંગ્રેસને કમિટેડ છે, જે હિન્દુ મતદારો છે તે ભાજપને કમિટેડ છે. આ જે લોકસભાની ચૂંટણી છે તેમાં જે લઘુમતી મતદારો છે તેમણે કોને વોટ કર્યો હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી. હા, એક ચોક્કસ એવું લાગી રહ્યું છે કે જ્યારે ઈવીએમમાં કોંગ્રેસનું નિશાન ન હતું, કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ન હતો, કોંગ્રેસનો પંજો ન હતો, જો કદાચ કોંગ્રેસમાંથી તમે વાત કરી તેમ મુમતાઝ પટેલ કાં તો ફૈઝલ પટેલ એમનું નામ હતે, એમનો પંજો હતે, તો કદાચ જે લઘુમતી મતદારો છે તો એમને વોટ કરી શકતે. પરંતુ હાલના તબક્કે આપણે જે રીતના પરિણામ જોઈ રહ્યા છે ત્યારે એ શક્ય થઈ શક્યું નથી. મરહુમ સાંસદ અહેમદભાઈ પટેલ અહીંયાથી જ છે અને એમણે અગાઉ પણ લોકસભાની ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેમના જે વારસદારો એટલે કે તેમના બંને પુત્ર અને પુત્રી, જો કદાચ તેમને ટિકિટ આપવામાં આવી હોત તો કદાચ આ પરિણામ વિપરીત જોવા મળી શકે. તો આ સિવાય આપણે આ તો ભરૂચ લોકસભા બેઠકની આપણે વાત કરી અને ભરૂચ લોકસભા બેઠક પર જે લોકસભા ચૂંટણીનો જંગ છે તે ખૂબ જ નિર્ણાયક રહ્યો. કારણ કે ચૈતર વસાવા એક યુવા ઉમેદવાર હતા આમ આદમી પાર્ટી તરફથી અને તેઓ દિવસે ને દિવસે લોકપ્રિય બની રહ્યા હતા અને તેમની લોકપ્રિયતામાં જે વધારો થઈ રહ્યો હતો તેને લઈને અંદાજો એ હતો કે ભરૂચની આ બેઠક છે તે ભાજપને ફારે નહીં જાય અને ઇન્ડિયા ગઠબંધનના ફારે જશે. પરંતુ વોટિંગ પેટર્ન પણ એ રીતના હતી કે આ અંદાજો છે તે સાચો સાબિત થઈ શકે. પરંતુ જે શહેરી વોટરો છે, જે ભાજપના કમિટેડ વોટરો છે, તેઓએ જે રીતના વોટ કર્યા છે તેમાં મનસુખ વસાવાને ચોક્કસ જીત મળી છે. આપણે વાત કરી રહ્યા છે હવે ગુજરાત રાજ્યની એ 26 બેઠકોની જ્યાં 5 લાખથી લીડની ભારતીય જનતા પાર્ટીની વાત હતી. શું આ 5 લાખ માત્ર વોટરોને ઉત્સાહ વધારવા માટેનો એક નંબર હતો? ચોક્કસથી અત્યારે જે પરિણામ આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે એવું જ લાગી રહ્યું છે કે 5 લાખની લીડ દરેક લોકસભા બેઠક પર. 26 લોકસભા બેઠક, તેમાંથી એક તો આપણે જોયું તેમ સુરતની વાત હતી, પરંતુ એ 26 માંથી એક તો નિર્વિરોધ સુરતની હતી. હા, સુરતની હતી તે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. પરંતુ અત્યારે લેટેસ્ટ અપડેટ આપણે કનિંગ ગુજરાત પર જોઈ રહ્યા છે તેમ જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠામાંથી તેઓ જીતી ગયા છે. જ્ઞાનીબેન ઠાકોર એક એવો ચહેરો છે
એમણે ખૂબ લડત આપી, ખૂબ ભારતીય જનતા પાર્ટી સત્તા સમીકરણો બધા સામે લડ્યા. એના કારણે જ લગભગ એમની જીત થઈ હોય એવું લાગી રહ્યું છે. બીજી આપણે જેમ ભરૂચની વાત કરી, વલસાડની વાત કરી, પરંતુ અહીં એવી લીડ ના આપી શક્યા જે ઉમેદવારો છે, પરંતુ એ લોકોએ ફાઇટ આપી એવું લાગી રહ્યું છે. પરંતુ જ્ઞાનીબેન ઠાકોરે મેદાન અને બાજી મારી લીધી એવું લાગી રહ્યું છે. અત્યારે આપણે મીડિયા પર જોઈ રહ્યા છે, અત્યારે કનેક્ટ ગુજરાત પર જે વિડીયો આવી રહ્યા છે મારી પાસે, તેમાં જ્ઞાનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા છે. આ જીત બાદ જ્ઞાનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા છે અને તેમણે કહ્યું છે કે આ મારી નથી, આ જનતાની જીત છે. જ્ઞાનીબેન ઠાકોરે ખૂબ મહેનત કરી હતી, ખૂબ લડ્યા હતા, ભાજપ સામે લડ્યા હતા, અનેક નેતાઓ સામે અનેક વાતો કરી હતી, અનેક શબ્દો ઉચ્ચાર્યા હતા. ત્યારે આજે પોતાની જીત થઈ છે ત્યારે તેમના આંખમાંથી આંસુ આવી ગયા છે. ત્યારે જ્ઞાનીબેન ઠાકોરના આંખમાંથી આંસુ આવી ગયા છે. ત્યારે કોંગ્રેસ માટે તો આ એમ છે કે એમના જીવમાં પ્રાણ ફૂંકાયો, સંજીવની કહેવાય કોંગ્રેસ માટે, કે ગુજરાતમાં તેમના માટે એક પણ સીટ જીતવી એ કપરા ચઢાણ હતા અને બનાસકાંઠામાં તેઓએ કરી બતાવ્યું. ને બીજું કે ભારતીય જનતા પાર્ટી માટે આ શરમજનક, એટલે શરમજનક તો ના કહી શકાય, પરંતુ ખોટો સંદેશ જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ ટાઉન છે, ગૃહપ્રધાન અમિત શાહનું હોમ ટાઉન છે, ત્યાંથી ભારતીય જનતા પાર્ટીને ક્લીન સ્વીપ ન મળે તેના માટે દેશમાં પણ ખોટો સંદેશ જાય છે. બીજી તરફ આપણે ઉજવણી દ્રશ્યો પણ જોઈ રહ્યા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ જીતની ઉજવણી કરી રહ્યા છે. કમલમ ખાતે પહોંચી ગયા છે લગભગ બધા મોટા નેતાઓ. CR પાટીલ છે તે પણ કમલમ ખાતે પહોંચી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જીતની ખુશી જોવા મળી રહી છે. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને બહુમતનો એ આંકડો મળતો નથી જોવા રહ્યો, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે NDA ગઠબંધન છે તે 295 કરતાં વધારે બેઠકો ઉપર હાલ આગળ ચાલી રહ્યું છે. અને જો આ ગઠબંધનના જે ક્ષેત્રીય દળો છે તે ગઠબંધનમાં સાથ આપશે તો ચોક્કસથી ફરી ત્રીજી વખત આપણને વડાપ્રધાન મોદી છે તે દેશમાં શાસન કરતા જોવા મળશે. મુસ્તાક, મને એક સવાલ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી અબકી બાર 400 કે પાર એવો નારો લઈને આવ્યો હતો, પરંતુ અત્યારના જે ચૂંટણીના પરિણામો છે તે કંઈક અલગ જ કહી રહ્યા છે. આની પાછળનું કારણ તમને શું લાગી રહ્યું છે? મને લાગે છે કે સૌથી મોટી બાબત એ છે કે વિપક્ષ જે છે તેઓએ ઇન્ડિયા ગઠબંધનની રચના કરી અને આ ઇન્ડિયા ગઠબંધનમાં જે ક્ષેત્રીય દળો છે તેને સાથે લાવવામાં તેઓને સફળતા મળી. એ જમ્મુ કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધીની બેઠકો તમે જુઓ કે આપણે ગુજરાતથી લઈને પૂર્વાંચલના એ વિસ્તારો સુધીની તમે બેઠકો જોશો તો જે ઇન્ડિયા ગઠબંધને સમાજવાદી પાર્ટી હોય, RJD હોય, આ એવા બધા જે ક્ષેત્રીય દળો છે જે પ્રભુત્વ ધરાવે છે અને તેઓને સાથે લાવવામાં તેઓને સૌથી પહેલા સફળતા મળી. આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનને જે રીતે પ્રચાર પ્રસાર કર્યો, એક તરફ વાત હતી ભારતીય જનતા પાર્ટીની કે અબકી બાર 400 પાર અને NDA ગઠબંધન 470 કરતાં વધારે સીટો લાવશે. આ કોઈ પણ પ્રકારે શક્ય હોય તેમ લાગી રહ્યું નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આ નારો છે કે અત્યારે પણ જે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો 295 પર જે આગળ ચાલી રહ્યો છે તેમાં સૌથી મોટો ફાળો એક આ 400 પારનો જ છે. 400 પાર જે નારો હતો તેને લઈને કાર્યકરોમાં એ ઉત્સાહ હતો, કાર્યકરોએ એ રીતના કાર્ય કર્યું અને પાર્ટીને આગળ વધારવામાં સહયોગ કર્યો. ઇન્ડિયા ગઠબંધન એના વિપરીત જોઈએ તો ઇન્ડિયા ગઠબંધનમાં રાહુલ ગાંધીની એ પદયાત્રા હોય, કાશ્મીરથી કન્યાકુમારી ભારત જોડો યાત્રા હોય, ભારત જોડો ન્યાય યાત્રા હોય, આ તેઓએ પગપાળા કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. અને આ પ્રથમ વખત હતું જ્યારે રાહુલ ગાંધીને લોકો પસંદ કરવા લાગ્યા. આ પહેલા આપણે જોયું કે રાહુલ ગાંધીને લોકો અનેક ઉપનામોથી બોલાવતા હતા, પરંતુ રાહુલ ગાંધીમાં એ પરિપક્વતા જોવા મળી હતી અને તેઓએ નેતૃત્વ કરીને ઘણા બધા દળોને ભેગા કર્યા અને તેમનો સાથ આ સમાજવાદી પાર્ટીના એ અખિલેશ યાદવે આપ્યો હોય, RJDના તેજસ્વી યાદવે આપ્યો હોય કે જે તામિલનાડુની DMK પાર્ટી છે તેઓ પણ તેમની સાથે ગઈ હતી. તો સાથે જ પ્રચારમાં તેઓએ ખાસ કરીને સંવિધાન બચાવવાનો, એમને ન્યાયની 5 ગેરંટી આપી, જેમાં શિક્ષા, ભોજન
અને નોકરી પક્કી યોજના, આવી અનેક યોજનાઓ છે. અને મહિલાઓને ખાસ કરીને એ 1 લાખ રૂપિયા ખાતામાં આપવાની વાત હતી. તે ક્યાંક ને ક્યાંક જે ઉત્તરના રાજ્યો છે અને દક્ષિણના પણ કેટલાક એવા રાજ્યો છે ત્યાં આપણને એ જોવા પણ મળ્યું. કર્ણાટકમાં કેટલીક મહિલાઓ છે તે બેંકમાં પહોંચી ગઈ હતી અને લાઈન લગાવીને 8,000 રૂપિયાનો વેટ કરી રહ્યા હતા. તો આ ઘણી બધી બાબતો છે જે ગામડાઓ સુધી પહોંચી અને તેને લઈને જે આ વખતના પરિણામો છે તેમાં એટલીસ્ટ જે ઇન્ડિયા ગઠબંધને અપેક્ષિત કર્યો છે એ પ્રમાણેના પરિણામો જોવા મળ્યા છે. ઇન્ડિયા ગઠબંધને 295 બેઠક અપેક્ષિત કરી હતી. આપણે એક્ઝિટ પોલ બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું તમામ જે ઇન્ડિયા એલાયન્સના જે સાથી પક્ષો છે તેમની બેઠક યોજાઈ, ત્યારબાદ તેમની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. 295 શું પાર કરી શકશે? શું લાગે? 295 હવે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ તેમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને હવે 295 સુધી ઇન્ડિયા ગઠબંધને જવા માટે ખૂબ જ લડાઈ કરવી પડે, પરંતુ હવે જઈ નહીં શકે. 231 છે એટલે કદાચ આમાં 5-7 સીટ અપ્સ ડાઉન થઈ શકે એ આપણે જોઈ શકીએ. પરંતુ જે આમાં પણ જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધનમાં ટીએમસી છે તે અલગ ચૂંટણી લડી રહી છે, પરંતુ તેનું સમર્થન ઇન્ડિયાને છે. આ સિવાય જે કેરળની CPI પાર્ટી છે તે પણ અલગ ચૂંટણી લડી રહી છે, એટલે તેઓનું પણ બહારથી સમર્થન છે. તો આમ મળીને પણ 231 સુધી જે પહોંચ્યા છે. 295નો એ જે એમનો નારો હતો તે માત્ર એક દાવો હતો. આ જે 295 છે એ તો NDA માટે તે લોકોએ કહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હાલ જે નંબર જોવાઈ રહ્યા છે તેમાં 295 NDAના ફાળે જઈ રહી છે. સૌથી વધુ ચર્ચા રાહુલ ગાંધીની થઈ રહી છે. રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી 2019માં જ્યારે તમને અટકાવવા માંગે શું એમને ભારત જોડો યાત્રા ન્યાય યાત્રાનો ફાયદો થયો? ચોક્કસથી તેઓને આ ભારત જોડો ન્યાય યાત્રા કે ભારત જોડો યાત્રા તેઓએ કરી હોય, લોકો સુધી પહોંચ્યા અને એમની એક અલગ જ છબી જોવા મળી અને તેનો ફાયદો આ ઇલેક્શનમાં પણ જોવા મળ્યો છે. વાયનાડથી તેઓ ગત 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત્યા હતા અને અમેઠીથી તેઓ સ્મૃતિ ઈરાની સામે હાર્યા હતા, ભાજપના જે ઉમેદવાર અને મંત્રી હતા. આ વખતે પણ કેટલીક ચર્ચાઓ હતી કે તેઓ ફરી વખત અમેઠીથી ચૂંટણી લડશે, પરંતુ તેઓએ રાયબરેલી સીટ છે તે સિલેક્ટ કરી અને રાયબરેલીથી ચૂંટણી લડ્યા. અને કોંગ્રેસના એક કાર્યકર છે જે વર્ષોથી ત્યાં છે તેમ કહેવામાં આવ્યું છે અને તે KL શર્મા છે, તેઓને અમેઠીથી ચૂંટણી લડાવી. જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં બંને સીટો પરથી રાહુલ ગાંધી છે તે આગળ ચાલી રહ્યા છે. અને વાયનાડમાં પણ આપણે જોયું છે કે ભાજપ દ્વારા તો એવું કહેવામાં આવ્યું કે ફરી વખત આ જ્યારે રાયબરેલીમાં આવ્યા છે તો વાયનાડ તેઓ છોડી દેશે. આ મેસેજ છે તે વાયનાડમાં નથી જોવા મળ્યો ત્યાંના મતદારોમાં અને તેઓએ ફરી વખત રાહુલ ગાંધીને મતદાન કર્યું છે અને લોકસભામાં મોકલવા માટેનું પેટર્ન છે તે જોવાઈ રહ્યું છે. રાહુલ ગાંધી તો લગભગ સારો પરફોર્મન્સ કર્યું છે. હવે પાછા આપણે ભરૂચ પર આવી જઈએ. ભરૂચમાં શું લાગ્યું? શું લાગે ક્યાં કાચું કપાયું? ભરૂચમાં જો ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો મેં પહેલાં જ વાત કરી કે છેલ્લી ઘડીનું એ ગઠબંધન હતું. છેલ્લી ઘડીનું એટલે કોંગ્રેસને પણ આ બેઠક જોઈતી હતી અને આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવાને પણ જોઈતી હતી. વાત તો ત્યાં સુધી હતી કે ચૈતર વસાવા જ લડશે. જો ગઠબંધન નક્કી કરશે એ સિમ્બોલ ઉપર લડશે. કદાચ એમને પંજો આપવામાં આવ્યો હતો, તેઓ પંજા ઉપર પણ લડત પહેલાથી તેઓએ આ ધારી લીધું હતું. એટલે કોંગ્રેસમાં ક્યાંક નારાજગી હતી. એનું આપણને જોવા પણ મળ્યું કે જે અહેમદ પટેલના સુપુત્રી છે તેઓએ અહીં પ્રચારમાં તેમના પુત્ર કે પુત્રી જોવા નથી મળ્યા. અને જે જિલ્લાનું જે મવડી મંડળ છે, જિલ્લાના જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ પણ એટલા બધા સક્રિય જોવા નથી મળ્યા. ચૈતર વસાવા તો કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ અમારી સાથે જ હતા. એ હતા. એક બે જગ્યાઓએ આપણે જોયું છે કે ભરૂચમાં પ્રચાર હોય કે વાગરાની બેઠકોમાં પ્રચાર હોય ત્યાં એ લોકો સાથે હતા, પરંતુ તેમના સાથે હતા કોંગ્રેસના જે કોર વોટર છે, કોંગ્રેસના જે પરંપરાગત મતદારો છે
તેમને સાધવામાં ક્યાંક નિષ્ફળતા રહી છે, મને એમ લાગી રહ્યું છે. કારણ કે ડેડિયાપાડામાં એ 82% મતદાન હોય, ઝઘડિયામાં એ બમ્પર વોટિંગ થયું હોય અને એ ચૈતર વસાવાના તરફેણમાં થયું હોય, તો એ અંકલેશ્વર, ભરૂચ, વાગરા, જંબુસર સહિતની જે વિધાનસભાની બેઠકો છે ત્યાંથી જે મત મળવા જોઈએ તે મત ચૈતર વસાવા સુધી પહોંચ્યા નથી, જે જીત માટે પર્યાપ્ત હોય તે. કારણ કે આમ જોવા જઈએ તો મત તો તેમને મળ્યા છે, 1 લાખ સુધીનું જ અંતર અહીં જોવા મળી રહ્યું છે. 2019માં તો એ 1.5 લાખ સુધીનું અંતર હતું અને 2019માં મતદારો પણ ઓછા હતા. તો ચૈતર વસાવાની એ લોકપ્રિયતા, ગઠબંધનનો એ ફાયદો, લોકોમાં એ એક જ ચાલે ચૈતર ચાલેની એ ગુણગાન, આ બધા એ પરિબળો હતા જેઓએ મતદાન તો કર્યું, પરંતુ જે કોંગ્રેસના, જેમ કે આપ કહ્યું કે પંજાને જ જોઈને વોટ આપે, તો ક્યાંક ને ક્યાંક એ વોટિંગ અને નોટામાં જે વોટ થયું છે તેને લઈને નુકસાન થયું હોય તેમ જણાઈ રહ્યું છે. આ જે નુકસાન છે તે આવનારા સમયમાં કોંગ્રેસ ભરપાઈ કરી શકશે, કારણ કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસનો પંજો નથી જોયો, પોતાનો ઉમેદવાર નથી જોયો, તો શું ત્યારે કોંગ્રેસ ખતમ થઈ શકે? તમને શું લાગે તમારા મતે? કોંગ્રેસ છે, એવું માનવામાં આવે છે કે કોંગ્રેસના જે મતદારો છે તે ગામડાના મતદારો છે અને એ રીતના આપણે 2017માં પણ જોયું હતું. જ્યારે 2017ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે બમ્પર વોટિંગ અને જે પરિણામો હતા તે કોંગ્રેસ તરફી હતા. અનેક અનેક જિલ્લા પંચાયતની સીટો હોય ત્યાં કોંગ્રેસે જીત મેળવી હતી અને એ વખતે એક પરિબળ એવી હતું કે પાટીદાર આંદોલન હતું અને તેને લઈને પણ અસર છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી હતી. લોકસભાની બેઠક છે તે કેન્દ્રીય નેતૃત્વને ધ્યાને લઈને મતદાન થતું હોય છે. આ સિવાય જે વિધાનસભાનું મતદાન થતું હોય છે તે પણ રાજ્યની એ નેતૃત્વ હોય છે તેને લઈને થતું હોય છે કે કોણ સીએમ બનશે કે કોણ પીએમ બનશે. આવા અનેક ચર્ચાઓ લોકોમાં આવે છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં ખાસ કરીને તેમના વિસ્તારના કયા ઉમેદવાર છે તે જોવામાં આવતા હોય છે. એટલે કોંગ્રેસ હવે કેવી રીતે પોતાનું જે બૂથ લેવલને કાર્યકર્તાઓને ફરી એક વખત જીવન અથવા તો મજબૂત કરવામાં કાર્ય કરે છે અને કેવી રીતે કોંગ્રેસના એ જે કાર્યકર હતા તે તેમના સાથે રહે છે તે જેવું રહેશે. કારણ કે આમ આદમી પાર્ટીને આ ચૂંટણીથી ઘણી એવી તાકાત મળી છે કે અહીં તે એમનું સંગઠન મજબૂત કરી શકે અને આમ આદમી પાર્ટીનું સંગઠનનું મજબૂત થવું કોંગ્રેસ માટે નુકસાનદાયી છે. કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટીનું મજબૂત થવું નુકસાનદાયી છે. ચર્ચાના અંત તરફ લઈ જઈએ આપણે બંને. જી, તમે એન્કર હતા કે હું એન્કર હતો કંઈ ફરક નથી પડતો, પરંતુ નરેન્દ્ર મોદી 3.0 આ અંગે શું કહેશો? એની પાછળના કારણ શું? નરેન્દ્ર મોદી તો એક એવું નેતૃત્વ છે જેને સૌ કોઈ પસંદ કરે છે અને તેમની જે કાર્યશૈલી છે, તેમની જે બોલવાની ક્ષમતા છે, વિચારવાની ક્ષમતા છે કે ભારત માટેની જે તેમની કાર્યપદ્ધતિ છે તે અનેક લોકોને પસંદ છે અને તેનું જ પરિણામ છે કે જ્યારે ત્રીજી વખત ચૂંટણી થઈ રહી છે ત્યારે પણ ભલે ભારતીય જનતા પાર્ટીને એ બહુમતનો આંકડો ન મળી રહ્યો હોય, પરંતુ તેમના સાથી દળો સાથે મળીને તેમના ગઠબંધનને આંકડો ચોક્કસથી મળી રહ્યો છે. આપણે પૂર્વમાં પણ જોયું છે, ભૂતકાળમાં પણ જોયું છે. એ 2004થી લઈને 2014ની સફર UPA 1 UPA 2ની હોય, પરંતુ તેઓ પણ 2014માં આવીને ત્રીજી વખત સરકાર ના બનાવી શક્યા કે ત્રીજી વખત તેમને ચાન્સ ના મળ્યો કારણ કે મતદારોએ તેમના વિરોધમાં મતદાન કર્યું. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા તરફ જઈ રહ્યા છે અને લોકોએ મતદાન તેમના તરફેણમાં કર્યું છે. તેમની ખાસ કરીને કાર્યશૈલી મેં વાત કરી, ભારતીય જનતા પાર્ટી હોય કે કેન્દ્રની એ સત્તા હોય તે ભારતને વિશ્વ કક્ષાએ કે વિશ્વ ફલક પર નામના મેળવવામાં મદદ કરતી એવી ઘણી બધી વાતો આવી છે કે જે યુદ્ધના સામાન્ય લોકોને સામાન્ય લોકો સુધી તેમની વાત પહોંચે છે અને તેમની લોકપ્રિયતા એવી છે કે મોદીને જ મત
આપો એમ. મોદી હે તો મુમકિન હા, હે. મોદી એ તો મુમકિન હે કે મોદીને જ મત આપો, બીજા બધાને નથી જોવા. તેમના લોકલ ઉમેદવારને પણ તેઓ નથી જોતા અને મત તો માત્ર મોદીને જ તેવા સૂત્ર સાથે મતદાન કરતા હોય છે. આ કારણ એક છે કે મોદી 3.0 તરફ વધી રહ્યા છે. તો સતત આપ કને ગુજરાત પર જે લોકસભા 2024ના પરિણામો છે તે નિહાળી રહ્યા છો. અત્યારના જે અપડેટ આપી દઈએ તો 295 લોકસભાની બેઠકો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન એનડીએ આગળ ચાલી રહ્યું છે. 231 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે અને જે ચિત્ર છે તે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. 1 થી 2 કલાકમાં જે પરિણામનો ફાઇનલ રિઝલ્ટ છે તે સામે આવી જશે. આપ વધુ અપડેટ માટે જોતા રહો કને ગુજરાત.